નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે મોડ્યુલ 3 નિયમિત અને અનિયમિત સપાટીને કાપી નાખતા જે ક્ષેત્રફળ મળે છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું। તો આ જે ટોપિક છે એને આપણે 2 થી 3 ભાગમાં વિભાજિત કરીશું। તો આ જે ભાગ 1, ચાલો અહીંયા પ્રશ્ન 1, વિચ ફોર્મ્યુલા ઇઝ સુટેબલ ફોર ધ એરિયા ઓફ સર્કલ વોટ ડાયામીટર ડી। તો એનું ગુજરાતી, જો વર્તુળનો વ્યાસ ડી હોય તો તેના માટે ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ π/4d², બી πr, સી 2πr અને ડી πd। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, π/4d²। ત્યારબાદ બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ સર્કમફરન્સ ઓફ સેમી સર્કલ। તો એનું ગુજરાતી, અર્ધવર્તુળના પરિઘનું સૂત્ર કયું છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે: એ πr+2r, બી πd/4, સી 2πr² અને ડી π/4d²। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, πr+2r। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ઇરેગ્યુલર શેપ બાય સિમ્પસન ઇઝ રૂલ। તો એનું ગુજરાતી, સિમ્પસન નિયમ મુજબ અનિયમિત સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? તો આ આકૃતિ અનિયમિત સપાટીની છે, તો એનું સૂત્ર કયું છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે। તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ કોલ બિગેસ્ટ કોર્ડ ઓફ ધ સર્કલ। તો એનું ગુજરાતી, વર્તુળના મોટામાં મોટી જીવા એટલે કે કોર્ડને શું કહે છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ ચાપ એટલે કે આર્ક, બી વ્યાસ એટલે કે ડાયામીટર, સી ત્રિજ્યા એટલે કે રેડિયસ અને ડી વિકર્ણ એટલે કે ડાયગોનલ। તો મિત્રો, અહીંયા આપણે આકૃતિ પણ લીધી છે। તો એની અંદર જે સી અને ડી છે તો એ જીવા કહેવાય, બરાબર, અને અંગ્રેજીમાં કોર્ડ કહેવાય। હવે આપણો પ્રશ્ન એવો છે કે વર્તુળના મોટામાં મોટી જીવાને શું કહે છે? તો આ એ અને બી છે એ મોટામાં મોટી જીવા છે, બરાબર, જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે। તો એને શું કહેવાય? વ્યાસ એટલે કે ડાયામીટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વ્યાસ। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર સર્કમફરન્સ ઓફ સર્કલ। તો એનું ગુજરાતી, વર્તુળના પરિઘનું સૂત્ર કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ πr², બી π/4d², સી 2πr, ડી πr। તો મિત્રો, આનો અહીંયા આકૃતિ પણ આપેલી છે કે જે વર્તુળ છે તો એનો ડાયામીટર ડી અને રેડિયસ આર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 2πr। હવે મિત્રો, જો ડી આપ્યો હોય તો πd થાય અને જો આર આપેલો હોય તો 2πr થાય। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર એરિયા ઓફ ધ સેમી સર્કલ। તો આનું ગુજરાતી, અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ πr², બી 2πr, સી πr અને ડી πr²/2। તો મિત્રો, અહીંયા આપણે આકૃતિ પણ લીધી છે, અર્ધવર્તુળ એટલે કે સેમી સર્કલ, અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, πr²/2। ત્યારબાદ સાતમો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર એરિયા ઓફ ધ સર્કલ। તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? તો અહીંયા એ πr²/2, બી πr², સી 2πr અને ડી πd/2। તો મિત્રો, જે વર્તુળ હોય છે એના ક્ષેત્રફળનું સૂત્ર કયું હોય છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, πr²। અને જો મિત્રો ડી હોય તો π/4d² થાય। ત્યારબાદ આઠમો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ઇરેગ્યુલર શેપ। તો અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો મિત્રો, અહીંયા એક આકૃતિ આપી છે જે અનિયમિત સપાટી છે, તો એને આપણે 3 ભાગમાં વિભાજિત કરી છે। પહેલો ભાગ છે ત્રિકોણ, બીજો ભાગ છે ચોરસ અને ત્રીજો ભાગ છે લંબચોરસ, બરાબર। આ જે અનિયમિત સપાટી જે એક આકૃતિ હતી તો એને આપણે 3 ભાગમાં આ રીતે વિભાજિત કરી છે। અહીંયા ઓપ્શન આપ્યા છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે ઉપરની આકૃતિને 3 ભાગમાં વિભાજિત કરી છે, જેમાં પહેલો નંબર છે 1, એ ત્રિકોણ આપણે લીધો છે, બીજો નંબર ચોરસ લીધો છે અને ત્રીજો નંબર લંબચોરસ લીધો છે। હવે એ દરેકનું આપણે ક્ષેત્રફળ એટલે કે એરિયા શોધ્યું છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? A1 = 1/2 બી × h, બરાબર। તો એ સૂત્રની અંદર આપણે જે ત્રિકોણનું જે માપ આપે છે, બી કેટલું છે? 15, બરાબર। આ જે પાયો છે બી એ કેટલો છે? 15। તો 15 મૂક્યા। ઊંચાઈ એની કેટલી છે? 10, બરાબર। તો એ 10 મૂકી
તો આપણને ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ 75 mm સ્ક્વેર મળશે. ત્યારબાદ બીજો ભાગ ચોરસ, તો ચોરસનું પણ એ રીતે આપણે એરિયા શોધીશું. તો એનું સૂત્ર છે એરિયા બરાબર એલ સ્ક્વેર, બરાબર, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો એનું આપણને ક્ષેત્રફળ 225 mm સ્ક્વેર મળશે. ત્યારબાદ ત્રીજો ભાગ છે લંબચોરસ, તો લંબચોરસનું સૂત્ર છે એલ ગુણ્યા બી, એટલે કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ અથવા પહોળાઈ, બરાબર. તો એ આપણે 15 ગુણ્યા 80 કરશું એટલે આપણને 1200 mm સ્ક્વેર જવાબ મળશે. હવે આ ત્રણ ભાગના ક્ષેત્રફળનો સરવાળો કરીશું તો ફાઇનલ આપણને 1500 mm સ્ક્વેર જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 1500 mm સ્ક્વેર. ત્યારબાદ નવમો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ શેડેડ પોર્શન? ઇક્વિલેટરલ ટ્રાયંગલ સાઇડ ઇઝ 6 સેન્ટીમીટર એન્ડ સર્કલ રેડિયસ ઇઝ 1.5 સેન્ટીમીટર. તો એનું ગુજરાતી, જો સમાન બાજુ ત્રિકોણની બાજુ 6 સેન્ટીમીટર અને તેની અંદર વર્તુળની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર હોય તો શેડેડ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી અને સમજાવેલું છે કે આ આકૃતિ છે જેમાં જે ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે, એટલે કે ત્રણ બાજુ છે એ બધાનું માપ કેટલું છે? 6 સેન્ટીમીટર. હવે એની અંદર એક વર્તુળ આપેલું છે કે જેની ત્રિજ્યા બરાબર 1.5 સેન્ટીમીટર છે. હવે આપણે જે આ લાઇનથી જે શેડેડ ભાગ કર્યો છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે √3/4 ઇન્ટુ એ સ્ક્વેર, બરાબર. એ શું છે? બાજુનું માપ છે. તો એનું બાજુનું માપ કેટલું છે? 6. તો એ કિંમત આપણે અહીંયા મૂકીશું આ સૂત્રમાં, તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ 15.588 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. ત્યારબાદ હવે વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો એનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. તો પાઈની કિંમત 3.14 મૂકી અને જે આર છે તો એ 1.5 આપણને ત્રિજ્યા આપેલી છે. તો એ રીતે આપણને અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ 7.065 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. હવે આપણે શેડેડ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. શેડેડ ભાગ એટલે કે આ જે લાઇન કરી છે, બરાબર, તો એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે શું કરવું પડશે? ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ, બરાબર, એટલે કે બાદ કરવું પડશે. ત્રિકોણનું જે ક્ષેત્રફળ મળ્યું આપણને એમાંથી વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે. તો અહીંયા 15.588 માઇનસ 7.065 કરશું તો આપણને 8.523 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 8.52 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ 10મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ઇરેગ્યુલર સરફેસ? તો અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા આકૃતિ દોરી અને કેલ્ક્યુલેશન કરેલું છે કે આ રીતે અનિયમિત સપાટી છે અને એની જે ખૂણાઓ છે 4, તો એ આ રીતે રેડિયસમાં કટિંગ કરેલા છે, બરાબર. એટલે કે આ વચ્ચેનો પોર્શન છે આપણો ભાગ, એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા આપણે શું કરીશું? પહેલાં અહીં લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે આ જે છે એક લંબચોરસ બનાવી દઈશું. તો લંબચોરસનું ક્ષેત્રફળ એલ ગુણ્યા બી, એટલે કે લંબાઈ 80 અને જે ઊંચાઈ 60 આપેલી છે અથવા પહોળાઈ એ 60 આપેલી છે, એ બંનેનો ગુણાકાર કરીશું તો 4800 mm સ્ક્વેર આપણને મળશે. હવે આપણે જે ખૂણા ઉપર જે 4 ક્વાર્ટર આપ્યા છે, બરાબર, 4 ક્વાર્ટર એટલે કે વર્તુળનો ચોથો ભાગ, તો વર્તુળના 4 ભાગ આપેલા છે એટલે એક વર્તુળ થાય. તો એક વર્તુળનું જે ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર, તો એ પ્રમાણે આપણે અહીંયા જે આ સૂત્ર છે તો એમાં કિંમત મૂકીશું તો આપણને વર્તુળના ક્ષેત્રફળ કેટલું મળશે? 1256 mm સ્ક્વેર. હવે આપણે અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ કરીશું. તો આ રીતે 4800 માઇનસ 1256 કરીશું તો ફાઇનલ આપણને 3544 mm સ્ક્વેર જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 3544 mm સ્ક્વેર. 11મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ઇરેગ્યુલર સરફેસ? તો અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે કે આ અનિયમિત સપાટીની જે ક્ષેત્રફળ શોધવાનું છે તો એની આકૃતિ આ રીતની છે. તો આની અંદર આપણે 2 ભાગ કરીશું, એક લંબચોરસ અને બીજો અર્ધવર્તુળ. તો ભાગ 1ની અંદર આપણે લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી પહેલાં શોધીશું. તો અહીંયા લંબાઈ આપણને એલ 100 આપ્યા છે અને જે બી છે એ આપણને 50 આપ્યા છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 100 ગુણ્યા 50 એટલે કે 5000 mm સ્ક્વેર.
ત્યારબાદ હવે આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, કારણ કે આ જે આકૃતિ છે એની જમણી બાજુ આ રીતે અર્ધવર્તુળ જેટલો ભાગ કપાયેલો છે. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 બરાબર π/4d², એટલે કે π/4d² છે એને ભાગે આપણે 2 કરીએ તો આપણને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળશે. તો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીશું તો આ રીતે આપણને 157 mm² જવાબ મળશે. હવે આપણે અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ આ જે અર્ધવર્તુળ છે જે ક્ષેત્રફળ શોધ્યું એટલું બાદ કરવું પડશે. તો અહીંયા 5000 - 157 કરીશું તો અહીંયા જવાબ આપણને 4843 mm² મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 4843 mm². ત્યારબાદ 12મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ ઇરેગ્યુલર સરફેસ? તો અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એના અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે અહીંયા આ રીતની આકૃતિ આપી છે, એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આને આપણે બે ભાગમાં વિભાજિત કરીશું. આ જે આકૃતિ છે એને વચ્ચેનો જે પોર્શન છે એને 1 નંબર આપીશું અને જે આજુબાજુ બંને બાજુ કટિંગ કરેલા છે ડાબી અને જમણી બાજુ એને 2 નંબર આપીશું. હવે જે લંબચોરસનું ક્ષેત્રફળ L × B આપણે જાણીએ છીએ, તો એની અંદર જે મોટો જે લંબચોરસ છે તો એનું લંબાઈ 50 અને ઊંચાઈ અથવા તો B બરાબર એ 25 મૂકીશું તો આપણને ક્ષેત્રફળ 1250 mm² મળશે. હવે બંને બાજુ કટિંગ કરેલ લંબચોરસ ભાગોનું ક્ષેત્રફળ, એટલે કે આ 2 નંબરથી દર્શાવેલું છે એનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો 2 ભાગ છે એટલે આપણે આગળ અહીંયા 2 મૂક્યા અને એની લંબાઈ અને પહોળાઈ, તો લંબાઈ કેટલી થશે 10 અહીંયા આપેલી છે ડાબી બાજુ બરાબર એ, અને એની પહોળાઈ તો એ જમણી બાજુ અહીંયા 5 mm આપેલી છે. તો અહીંયા L 10 અને B 5 લઈશું અને આનો ગુણાકાર કરીશું તો આપણને 100 mm² મળશે. એટલે કે બંને જે લંબચોરસ છે કટિંગ કરેલા આજુબાજુ બંને બાજુ એનું આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું 100 mm². હવે અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબચોરસ ભાગ 1નું, એટલે કે આ મોટો જે લંબચોરસ હતું એના ક્ષેત્રફળમાંથી આ કટિંગ કરેલા 2 ભાગનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું, એટલે કે માઇનસ કરીશું તો આપણને આ રીતે જવાબ 1150 mm² મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 1150 mm². ત્યારબાદ 13મો પ્રશ્ન, વોટ ઇઝ ધ લેન્થ ઓફ આર્ક ઓફ સેક્ટર વોચ પેરીમીટર ઇઝ 64.8 સેન્ટીમીટર એન્ડ રેડિયસ 12.4 સેન્ટીમીટર? તો એનું ગુજરાતી, જો સેક્ટરનો પરિઘ 64.8 સેન્ટીમીટર અને ત્રિજ્યા 12.4 સેન્ટીમીટર હોય તો સેક્ટરના ચાપની લંબાઈ કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 40 સેન્ટીમીટર, B 45 સેન્ટીમીટર, C 40.8 સેન્ટીમીટર અને D 42 સેન્ટીમીટર. તો મિત્રો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે જે ડેટા ગિવન ડેટામાં અહીંયા πD એટલે કે પરિઘ આપણને આપ્યો છે 64.8 સેન્ટીમીટર, R એટલે કે ત્રિજ્યા એ પણ 12.4 સેન્ટીમીટર આપી છે અને L આર્કની લંબાઈ આપણે શોધવાની છે, એટલે કે ચાપની લંબાઈ આપણે શોધવાની છે. તો સેક્ટરનો પરિઘ બરાબર આર્કની લંબાઈ પ્લસ 2R, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે સેક્ટરનો પરિઘ આપણને 64.8 આપેલો છે અને આર્કની લંબાઈ આપણે શોધવાનો છે L બરાબર. હવે R આપણને આપેલો છે તો R ની કિંમત આપણે અહીંયા 12.4 મૂકીશું. તો આ રીતે આપણે જે 12.4 × 2 કરીશું એટલે 24.8 મળશે અને એને આપણે ડાબી બાજુ લઈ જઈશું એટલે L બરાબર કેટલા થશે? અહીંયા 40 સેન્ટીમીટર આપણને જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 40 સેન્ટીમીટર. ત્યારબાદ 14મો પ્રશ્ન, વોટ ઇઝ ધ લેન્થ ઓફ આર્ક ઓફ ધ સેક્ટર વોચ રેડિયસ 50 સેન્ટીમીટર એન્ડ ધ ઇન્ટેન્ડેડ એંગલ ઇઝ 30 ડિગ્રી? તો આનું ગુજરાતી, જો સેક્ટરની ત્રિજ્યા 15 સેન્ટીમીટર અને અંદરનો ખૂણો 30 અંશ હોય તો સેક્ટરના ચાપની લંબાઈ કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે અહીંયા R બરાબર 15 સેન્ટીમીટર, થીટા બરાબર 30 આપેલો છે અને જે ચાપની લંબાઈ એટલે કે આર્કની લંબાઈ આપણે શોધવાની છે. તો અહીંયા આર્કની લંબાઈ L બરાબર સૂત્ર આ છે કે 2πr × θ/360 ડિગ્રી બરાબર. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને આની અંદર આપણે કિંમતો મૂકીશું. જે પાયની કિંમત 3.14, આરની કિંમત 15 અને થીટાની કિંમત 30 મૂકીશું. તો ફાઇનલ આપણને જવાબ 7.85 સેન્ટીમીટર મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 7.85 સેન્ટીમીટર.
ત્યારબાદ 15મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ સેક્ટર ઇફ ધ ડાયામીટર ઇઝ 12 સેન્ટીમીટર એન્ડ ધ એંગલ ઇઝ 60 ડિગ્રી? તો આનું ગુજરાતી, જો સેક્ટરનો વ્યાસ 12 સેન્ટીમીટર અને ખૂણો 60 અંશ હોય તો સેક્ટરનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે 18 સેન્ટીમીટર સ્ક્વેર, બી 17.75 સેન્ટીમીટર સ્ક્વેર, સી 19 સેન્ટીમીટર સ્ક્વેર અને ડી 18.84 સેન્ટીમીટર સ્ક્વેર. તો એનું અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરેલું છે કે અહીંયા ગિવન ડેટાની અંદર ડી બરાબર 12 સેન્ટીમીટર આપે છે, જે થીટા છે ખૂણો એ 60 અંશ આપે છે અને એરિયા એટલે કે ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સેક્ટરનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા બાય 360. આ સૂત્રની અંદર હવે આપણે પાઈની કિંમત એટલે કે 3.14, આરની કિંમત એ 6 એ આપણે મૂકીશું, કારણ કે અહીંયા ડાયામીટર આપણને આપ્યો છે વ્યાસ. તો આર એનો એટલે કે ત્રિજ્યા કેટલી થશે? તો કે વ્યાસથી અડધી, બરાબર, એટલે કે 6. તો આ કિંમતો મૂકીશું તો ફાઇનલ આપણને જવાબ 18.84 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 18.84 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ 16મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર એરિયા ઓફ સેગમેન્ટ ઓફ ધ સર્કલ? તો વર્તુળના સેગમેન્ટના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? તો અહીંયા વર્તુળની આકૃતિ પણ આપી છે, એમાં સેગમેન્ટ પણ બતાવેલું છે અને અહીંયા ઓપ્શન આપ્યા છે. એ સેક્ટરનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ, બી વર્તુળનું ક્ષેત્રફળ, સી સેક્ટરનું ક્ષેત્રફળ અને ડી ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ સેક્ટરનું ક્ષેત્રફળ. તો અહીંયા સેગમેન્ટના ક્ષેત્રફળનું સૂત્ર બરાબર પાઈ આર સ્ક્વેર થીટા બાય 360 માઇનસ આર સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા બાય 2 આ સૂત્ર છે. અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સેક્ટરનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે કે આ આકૃતિ જે આપેલી છે તો એમાં જે સેક્ટરનું ક્ષેત્રફળ છે એમની અંદરથી આપણે ત્રિકોણનું, આ જે ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ બાદ કરીશું તો આપણને વર્તુળના સેગમેન્ટના ક્ષેત્રફળનું સૂત્ર મળશે. ત્યારબાદ 17મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ સર્કલ ઇફ ધ સર્કમ્ફરન્સ ઓફ ધ સર્કલ ઇઝ 44 સેન્ટીમીટર? તો જો વર્તુળનો પરિઘ 44 સેન્ટીમીટર હોય તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે 128 સેન્ટીમીટર સ્ક્વેર, બી 130 સેન્ટીમીટર સ્ક્વેર, સી 154 સેન્ટીમીટર સ્ક્વેર અને ડી 129 સેન્ટીમીટર સ્ક્વેર. તો એનું અહીંયા આપણે કેલ્ક્યુલેશન પણ કરેલું છે કે અહીંયા પાઈ ડી એટલે કે પરિઘ જે આપણને 44 સેન્ટીમીટર આપ્યું છે અને એ એટલે કે એરિયા એટલે કે ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. અહીંયા ક્વેશ્ચન માર્ક કરેલું છે, પ્રશ્નાર્થ. તો હવે વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર શું થાય? પાઈ ડી અથવા તો રેડિયસ આપી હોય તો 2 પાઈ આર થાય. હવે આ સૂત્રની અંદર હવે પરિઘ આપણે 44 લઈશું અને 2 પાઈ આર જે સૂત્ર છે તો એની અંદર આપણે કિંમતો મૂકીશું. એટલે કે પાઈની કિંમત આપણે 22/7 મૂકીશું અને આર આપણે શોધીશું. તો આરને કરતા બનાવીશું તો આ રીતે 44 ગુણ્યા 7 બાય 22 ગુણ્યા 2 થશે, જેની અંદરથી આ રીતે છેદ ઉડાડતા આપણને ફાઇનલ આર જે ત્રિજ્યા છે એ 7 સેન્ટીમીટર મળશે. હવે વર્તુળનું જે ક્ષેત્રફળનું સૂત્ર છે તો એની અંદર આપણે પાઈ આર સ્ક્વેર જે સૂત્ર છે તો એની અંદર આપણે આરની વેલ્યુ મૂકીશું. તો આ રીતે આપણને વર્તુળનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 154 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ 18મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ઇરેગ્યુલર સરફેસીસ? તો એનું ગુજરાતી, અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન પણ કરેલું છે કે આ રીતની અનિયમિત સપાટી હોય તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા આપણે બે ભાગમાં આ આકૃતિને વિભાજિત કરીશું. તો અહીંયા ભાગ 1નું ક્ષેત્રફળ એટલે કે નીચેની જે છે 100/10 તો એનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો અહીંયા આપણને 1000 યુનિટ સ્ક્વેર મળ્યા. તો એ જ પ્રમાણે ભાગ 2 છે તો એનું ક્ષેત્રફળ આપણે શોધીશું, જ્યાં એની લંબાઈ અહીંયા ટોટલ 100 આપી છે, એમાંથી ભાગ 1ની 10 mm છે એ બાદ કરીશું. એટલે કે ઊંચાઈ કેટલી થશે? 90 અને એની પહોળાઈ, આ જે વેબ છે એની પહોળાઈ કેટલી છે? 10. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? 90 ગુણ્યા 10 એટલે કે 900 યુનિટ સ્ક્વેર. હવે અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ એટલે કે ટોટલ આ જે સપાટી છે તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો ભાગ 1 અને 2નો આપણે સરવાળો કરીશું તો આપણને 1900 યુનિટ સ્ક્વેર જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 1900 યુનિટ સ્ક્વેર. ત્યારબાદ 19મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરિયા ઓફ ઇરેગ્યુલર સરફેસીસ? તો એનું ગુજરાતી, અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે આ રીતની એ અનિયમિત સપાટી છે અને એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ આકૃતિને આપણે 3 ભાગમાં વિભાજિત
કરીશું। અહીંયા ભાગ 1 એટલે આ ડાબી બાજુ જે છે એ લઈશું। તો અહીંયા એનું ક્ષેત્રફળ શું થશે કે ઊંચાઈ અને પહોળાઈ બરાબર। તો આ 70 ગુણ્યા 25 કરીશું એટલે 1750 મળશે। અને એ જ રીતે બીજો ભાગ જે ડાબી બાજુનો જે ભાગ છે એ જ રીતે બીજો ભાગ પણ સેમ સાઇઝનો છે બરાબર। તો એનું ક્ષેત્રફળ પણ 1750 થશે। હવે ભાગ નંબર 3 એટલે કે નીચે આ ડેશેડ લાઇન જે બતાવી છે તૂટક લાઇન, તો એટલો આપણે ભાગ નંબર 3 ગણીશું। તો એની જે લંબાઈ છે એ 40 અને ઊંચાઈ કેટલી છે 25, કારણ કે આ વેબ છે અહીંયા 25 છે, અહીંયા 25 છે, તો આ પણ કેટલું હોય 25 બરાબર। એટલે 40 ગુણ્યા 25 કરીશું તો આપણને 1000 અહીંયા મળશે ક્ષેત્રફળ। તો અનિયમિત સપાટીનું ક્ષેત્રફળ હવે જોતું હોય તો આ 3 જે ભાગ છે એનો આપણે સરવાળો કરીશું તો ફાઇનલ આપણને 4500 જવાબ મળશે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 4500। ત્યારબાદ 20મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રેડિયસ ઓફ સર્કલ ઇફ ધ એંગલ ઓફ સેક્ટર ઇઝ 90 ડિગ્રી એન્ડ ધ એરિયા ઓફ સર્કલ ઇઝ 196 સેન્ટીમીટર સ્ક્વેર। તો આનું ગુજરાતી, જો વર્તુળનો સેક્ટરનો ખૂણો 90 અંશ અને વર્તુળનું 196 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો। તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે અહીંયા થીટા બરાબર 90 ડિગ્રી આપણને ખૂણો આપ્યો છે, એરિયા 196 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે અને આર ત્રિજ્યા આપણે શોધવાની છે। તો સેક્ટરના ક્ષેત્રફળનું જે સૂત્ર છે એ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા બાય 360। હવે એની અંદર આપણે એરિયા આપણને આપેલો છે 196 અને એ કિંમત મૂકીશું। અહીંયા પાઈની કિંમત 3.14, આર આપણે શોધવાનો છે। અહીંયા થીટા બરાબર 90 અંશ આપેલો છે। તો આ રીતે આપણે આર સ્ક્વેરની આપણે કરતા બનાવીશું તો ફાઇનલ અહીંયા આપણને આર સ્ક્વેર બરાબર 249.45 મળશે। હવે આરને આપણે આર શોધવો હોય તો આ જે 249.45 આવ્યા તો એને વર્ગમૂળ શોધવું પડશે। તો એનું વર્ગમૂળ કેટલું થશે? આર બરાબર 15.7 સેન્ટીમીટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 15.77 સેન્ટીમીટર। તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો।